નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે વ્યાકરણ જે છે એની સમજૂતી મેળવી હતી. 4 મુદ્રા ગ્રામરના જે છે એ આપણે પૂરા કર્યા. ત્યારબાદ એની પહેલાં આપણે 2 કાવ્ય જે છે પહેલું અને ત્રીજાની સમજૂતી મેળવી. અને હવે આપણે પાઠ 2 ચોરી અને પ્રાયશ્ચિત જે છે એની આપણે સમજૂતી મેળવીશું. તો ચોરી અને પ્રાયશ્ચિત જે છે, પ્રાયશ્ચિત એટલે પસ્તાવો. અગાઉ પણ ગાંધીજીની આપણે કેટલી બધી વાર્તા જે છે એના વિશે સમજૂતી મેળવેલી છે. તો ગાંધીજીના સત્યના પ્રયોગો જે છે કે જે ગાંધીજીની આત્મકથા જે છે એ રહેલી છે, એમાંથી આપણે ગાંધીજીના જીવનનો, ગાંધીજી પોતે એક પ્રસંગ લખે છે કે પોતાના જીવન દરમિયાન એવા 2-3 ઘટના જે છે એ હંમેશ માટે એમને યાદ રહેલી છે. એના વિશે ગાંધીજી જે છે એ પોતે પોતાની વાત જે છે એ વિદ્યાર્થીઓએ ને પણ પોતાના જીવનમાં કરેલી ભૂલો જે છે એ પોતે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માગે છે કે કોઈ પણ જાતનું કૃત્ય કરેલું હોય, ખરાબ કાર્ય કરેલું હોય તો એનો પાછળથી આપણને પસ્તાવો થાય તો એ પાપ જે છે એ હંમેશ માટે ધોવાઈ જાય છે. એવી ગાંધીજી જે છે એ સમજૂતી આપે છે. તો ગાંધીજી જે છે એ પોતાની આત્મકથા જે છે એમાં પોતે કરેલી ચોરી જે છે એનો એક પ્રસંગ જે છે એ સમગ્ર પાઠ દ્વારા રજૂ કરે છે. તો મુખ્ય પાઠ જે છે એનું મુખ્ય ટાઇટલ જ છે શું? તો કે ચોરી અને પ્રાયશ્ચિત. કે ગાંધીજી પોતાના જીવનમાં જે ચોરી કરે છે અને પછી પોતાને પ્રાયશ્ચિત એટલે પસ્તાવો થાય છે એના વિશે પોતે લખે છે. તો સર્વપ્રથમ આપણે ગાંધીજી જે છે એનો પરિચય મેળવીએ. કે ગાંધીજીનો જન્મ જે છે એ 2-10-1869 રોજ થયેલ હતો અને એનું અવસાન જે છે એટલે કે એમનું મૃત્યુ 30-1-1948 જે છે એમાં અવસાન થયેલું હતું. કે ગાંધીજીના વિવિધ પ્રકારના નામો જે છે એનાથી લોકો એમને બોલાવતા. તો કે પહેલો બાપુ કહેતા, ત્યારબાદ રાષ્ટ્રપિતા, મહાત્મા. ગાંધીજીનું પૂરું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી. ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદર રાજ્યના દિવાન હતા. માતાનું નામ પુતળીબાઈ હતું. પોરબંદર, રાજકોટ અને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો. તેમણે ઇંગ્લેન્ડમાંથી કાયદાની ઉપાધિ મેળવી હતી. ઉપાધિ એટલે પદવી અથવા ડિગ્રી. કે ઇંગ્લેન્ડ જઈ અને પોતે રાજકારણ શીખીને આવેલા હતા. કાયદા કાનૂન જે છે એના વિશે પોતે શિક્ષણ પ્રાપ્ત કરેલું હતું. દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓના હકો માટે અને ભારતમાં આઝાદીનું નેતૃત્વ તેમણે કર્યું હતું. તેમની આત્મકથા સત્યના પ્રયોગોના અનેક ભાષામાં અનુવાદો થયા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, હિન્દ સ્વરાજ, સર્વોદય, મંગળ પ્રભાત તેમના નોંધપાત્ર પુસ્તકો છે. તેમણે હજારો પત્રો લખેલા છે. ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથ શ્રેણીમાં તેમના લખાણો સંગ્રહાયેલા છે. કે ગાંધીજીનો એક ગ્રંથ છે કે ગાંધીજીનો અક્ષરદેહ નામનો ગ્રંથ જે છે એમાં આ બધા જ લેખો જે છે એ સંગ્રહાયેલા છે. કે ગાંધીજી જે છે એ લોકો સાથે પત્ર વ્યવહાર દ્વારા વાતચીત પણ કરતા. લોકોના જીવનમાં આવેલી સમસ્યા, પ્રશ્નો જે છે એનો ઉકેલ પણ પોતે આપતા. એવા સંગ્રહો જે છે એ પોતાના ગ્રંથ શ્રેણીમાં કરેલા છે. તો હવે આપણે જોઈએ કે સમગ્ર પાઠ દ્વારા ગાંધીજી આપણને શું સંદેશો આપવા માગે છે. તો ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગમાંથી લેવાયેલો આ પ્રસંગ ગાંધીજીની નિર્ભીકતા, પ્રાયશ્ચિત કરવાની પ્રામાણિકતાની દ્યોતક છે. પોતાના માંસાહારી ભાઈને દેવું થયું હોવાથી તેમના કડામાંથી સોનું ચોરવાની વાત આલેખી છે. આ ચોરી કર્યા બાદ ગાંધીજીને પશ્ચાતાપ થાય છે. તેઓ પિતાજી આગળ ચિઠ્ઠી લખીને એની નિખાલસ કબૂલાત કરે છે. ક્રોધી સ્વભાવના પિતા સજા કરવાને બદલે અશ્રુ સારે છે. તેમાંથી ગાંધીજીને જીવનમાં પહેલીવાર
સત્યાચરણ અને અહિંસાનો પાઠ શીખવા મળે છે. પ્રાયશ્ચિત કેવું મોટું પરિણામ લાવે છે તે અનુભવાય છે. ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ ફરી ન કરી તેમાંથી મહાત્મા બન્યા છે. કે ગાંધીજી જે છે એ પોતે સામાન્ય માણસની જેમ જ એક વ્યક્તિ હતા, પણ પોતે શું કરે છે કે વ્યક્તિ જે છે એ એકવાર કરેલી ભૂલ જે છે એ જીવનમાં બીજી વાર ન કરે તો એ મહાત્મા તરીકે પણ ઓળખાઈ શકે, કે પોતે પોતાના જીવનમાં એ અનુભવેલું હતું કે એક ભૂલ જે છે એને જીવનમાં કરી, ત્યારબાદ ફરી પાછી એણે એ ભૂલને ક્યારે બીજી વાર કરી નહોતી, એટલા માટે પોતે મહાત્મા તરીકે ઓળખાયેલા હતા. હવે આપણે પાઠ જે છે એ શરૂ કરીએ છીએ. મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. કે ગાંધીજી એમ કહે છે કે એકવાર મને, કે પોતાના સગા જે છે એના નામનો ઉલ્લેખ કરેલો નથી, પણ પોતે એવું કહે છે કે મને એકવાર મારા સગા જે છે એની સાથે બીડી પીવાનો શોખ જાય, કે લોકો બીડી પીતા હોય તો કંઈક આનંદ આવતો હશે એમ જાણી પોતે પણ એક પ્રકારનું અંદર એમને એવું શોખ થયું કે હું પણ બીડી પીવું. અમારી પાસે પૈસા ન મળે, કેમ કે ગાંધીજીની એ વખતે ઉંમર જે છે એ ખૂબ નાની હતી, એટલે બીડી લઈ શકાય એટલા પૈસા એમની પાસે હતા નહીં. બીડી પીવામાં કંઈ ફાયદો છે અગર તો એની ગંધમાં મજા છે, એવું તો બેમાંથી એકેને નહોતું લાગ્યું. કે ગાંધીજી એમ કહે છે કે લોકો બીડી પીવે છે પણ શું કામ પીતા હશે એની કોઈ પણ માહિતી એમની પાસે હતી નહીં, પણ પોતે એવું વિચારતા કે બીડી પીવાથી કંઈક ફાયદો છે, કે લોકો જે છે એ બીડી પીવે છે તો એનાથી કંઈક ફાયદો તો થતો હશે અગર, એટલે કે એની ગંધમાં મજા છે, કે લોકોને એની ગંધ આવે છે એમાં કદાચ મજા આવતી હશે. એવું તો અમારા બેમાંથી, એટલે કે પોતાના સગા અને પોતે જે છે એને એકેયને એવું મોટું લાગતું કે કદાચ બીડી પીવાથી વળી કંઈક ફાયદો થતો હશે, કે એની ગંધમાં કંઈક મજા હશે, ખબર નહીં, પણ પોતાને એવો શોખ જાગેલો હતો બીડી પીવાનો. પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એવું લાગ્યું. કે આ બે બાબતને ગૌણ ગણતા મુખ્ય બાબત તેને શું લાગી કે લોકો જે છે એ બીડી પીવે છે અને ધુમાડો કાઢે છે એમાં કદાચ મજા આવતી હશે, એટલા માટે એમને એમાં રસ છે. બીડી પીવે અને ધુમાડો કાઢે એમાં એને રસ છે એવું એમને લાગેલું. મારા કાકાને બીડી પીવાની ટેવ હતી. મારા એટલે કે ગાંધીજી એમ કહે છે કે પોતાના કાકા જે છે એને બીડી પીવાની ટેવ હતી. ટેવ એટલે આદત. ને તેમને તથા બીજાને ધુમાડો કાઢતા જોઈ અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ. કે રોજ પોતાની સાથે રહેતા પોતાના કાકા અને એ સિવાયના લોકો જે છે એને બીડી પીતા જોઈ અને ગાંધીજીને પણ એમ થયું કે આ બધાએ પીવે છે તો પોતાને પણ ઈચ્છા થઈ કે અમે પણ બીડી પીએ. પૈસા તો ગાંઠે ન મળે, ગાંઠે ન મળવા એટલે પાસે ન મળવા. બીડી તો પીવી છે પણ એ લેવા માટે પૈસા નથી, એટલે કાકા બીડીના ઠૂઠા ફેંકી દે તે જોવાનું અમે શરૂ કર્યું. એટલે પોતાના કાકા જે છે એ બીડી પી અને વધેલા કટકો જે છે એને જ્યારે ફેંકી દે ત્યારે ગાંધીજી જે છે એ અને પોતાના સગા જે છે એ બે ઠૂઠા બીડી લે અને એ બીના બાદ પછી પોતે કોઈને ખબર ન હોય એવી રીતે દૂર જઈ અને બીડી જે છે એને ફૂંકી, એટલે કે એ બીડીના ઠૂઠા ચોરવાનું શરૂ કર્યું. પણ ઠૂઠા કંઈ હર વખતે મળી ન શકે. એવું પણ બને કે દર વખતે એના કાકા જે છે એ બીડી પી અને વધેલી બીડીનો કટકો જે છે એ ફેંકી દે, તો એવા કટકા જે છે એ કદાચ હર વખતે ન મળે, હર વખતે એટલે દરેક વખતે ન પણ મળે અને તેમાંથી બહુ ધુમાડો ન નીકળે, અને વધેલી બીડી જે છે એ જ્યારે ફેંકી દીધી હોય તો એમાંથી કદાચ ધુમાડો પણ ઝાઝો ન નીકળે. એટલે ચાકરની ગાંઠે બે ચાર બોકડા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાદ જોડવાની ટેવ પાડી અમે બીડી ખરીદતા થયા. કે પોતે જે છે એવું વિચાર્યું કે ઠૂઠા જે છે એ બીડીના ઠૂઠા હર વખતે ન મળે અને એટલા એમાંથી ધુમાડો પણ બહુ ન નીકળે, તો હવે કરવું શું? તો એ માટે પોતાનું ચાકર, ચાકર એટલે નોકર, અને ગાંઠે એટલે કે પોતાની પાસે બે ચાર બોકડા હોય કે ઘરેથી એમને વાપરવા માટે જે પૈસા આપેલા હોય, રોકડા એટલે કે જૂના ચલણ પ્રમાણે એક પ્રકારના એવા પૈસા,
હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાદ ચોરવાની ટેવ પાડી અને બીડી ખરીદતા થયા. એટલે કે પોતાના નોકરની પાસે થોડા ઘણા પૈસા હોય એ લીધા અને વધારાના પૈસા જે છે એ એકાદ ચોરી કરવાની ટેવ પડી ગઈ અને બીડી ખરીદતા પોતે થયા. પણ એને સંઘરવી ક્યાં એ સવાલ થઈ પડ્યો. હવે પોતાને એમ થયું કે બીડી તો લીધી તો હવે સંઘરવી ક્યાં, સંઘરવી એટલે સંતાડવી ક્યાં એ પ્રશ્ન થઈ પડ્યો. વડીલોને દેખતા તો બીડી પીવાય જ નહીં એ ખબર હતી કે પોતાના ઘરના અને પોતાના વડીલો માતા પિતા એના કાકા હોય એના ભાઈ ઘરના તમામ સભ્યો જે છે એ હોય એટલે એમની સામે તો બીડી પીવાય નહીં એ તો એમને ખબર હતી. જેમ તેમ કરી 2-4 બોકડા ચોરીને થોડા અઠવાડિયા ચલાવ્યા. ત્યારબાદ પોતે શું કર્યું તો કે 2-4 બોકડા જે છે એ ચોરી અને જેમ તેમ કરી થોડાક અઠવાડિયા સુધી એમને ચલાવ્યું. દરમિયાન સાંભળ્યું કે એક જાતના છોડ કે એનું નામ જે છે એ ગાંધીજી હાલ ભૂલી ગયેલ છે, એની ડાળખી બીડીની જેમ સળગે છે ને તે પી શકાય. અમે તે મેળવીને ઉતા થયા. ત્યારબાદ ગાંધીજી જે છે એને એવું સાંભળ્યું હતું કે પોતાને હાલ જ્યારે પોતે આત્મકથા લખવા બેઠા ત્યારે એ છોડ જે છે એનું નામ પોતે ભૂલી ગયેલા હતા. એટલા માટે પોતે એવું કહે છે કે એ છોડનું નામ તો હું ભૂલી ગયો છું પણ એમાંથી બીડીની જેમ ધુમાડા નીકળે એવો છોડ જે છે એ ની ડાળખી જે છે એ જે સુકાઈ ગયેલી ડાળખી જે છે એ બીડીની જેમ સળગે તો એવી ડાળખીને પી શકાય. તો અમે એવી ડાળખી ગાંધીજી કહે છે કે મેળવી ઉતા થયા. પણ અમને સંતોષ ન થયો કે જે મજા બીડી પીવામાં ગાંધીજી એમ કહે છે કે જે ધુમાડો કાઢવામાં આવતી બીડીના ઠૂઠામાં અને બીડીમાં એની આ ડાળખી જે છે એમાં મજા ન આવી. અમારી પરાધીનતા અમને સાલવા માંડી. એટલે કે પરાધીનતા એટલે કે બીજા પર એટલે કે બીજા પર અને આધીન રહેવું એટલે બીજાના આધારે રહેવું. ક્યાં આવી પરાધીનતા પોતાને ખૂબ દુઃખ પહોંચાડવા લાગી, સાલવા લાગી એટલે કે હેરાન પરેશાન કરવા લાગી કે બીજા ઉપર આધાર કેટલો સમય રાખવો એ પોતાને ન ગમ્યું. વડીલોની આજ્ઞા વિના કંઈ જ ન થાય એ દુઃખ થઈ પડ્યું કે પોતાને ખબર હતી કે પોતાની ઉંમર હજી નાની છે અને જ્યાં સુધી ઘરના વડીલો કંઈ આજ્ઞા ન આપે ત્યાં સુધી પોતાનાથી કંઈ પણ ન થઈ શકે એ વાતથી એને દુઃખ થયું. અમે કંટાળ્યા ને અમે તો આપઘાત કરવાનો નિશ્ચય કર્યો કે પોતાની જરૂરિયાત છે એ પોતે સંતોષી નથી શકતા, બીજાના ઉપર આધાર રાખવો પડે છે અને જો આ પોતાની પડી ગયેલી ટેવ જે છે એ પૂરી ન થાય એટલે પોતે કંટાળો અનુભવે છે અને પોતે જે પણ કંઈ ચોરી કરવાનું કામ કરે છે, બીડી ફૂંકવાનું કામ કરે છે એ જો પોતાના વડીલોને ખબર પડી જાય તો એનાથી વિશેષ દુઃખ જે છે એ બીજું કોઈ પણ થઈ શકે નહીં. એટલા માટે છેલ્લે ગાંધીજી વિચારે છે કે પોતે આપઘાત કરી લે. આપઘાત એટલે કે આત્મહત્યા કરવાનો પોતે વિચાર કરે છે કે પોતે કંટાળી જાય છે અને પોતે નક્કી કરે છે કે પોતે આપઘાત કરી લેશે. પણ આપઘાત કઈ રીતે કરવો? હવે પોતે જે છે એ વિચારે છે કે હવે આપઘાત તો કરવો છે, આત્મહત્યા તો કરવી છે, પણ કેવી રીતે કરવી? ઝેર કોણ આપે? કે કઈ વ્યક્તિ છે કે જેમની પાસે જઈ અને ઝેર માંગીએ તો એ વ્યક્તિ આપે? કેમ કે એમની ઉંમર પણ હજી ખૂબ નાની છે. અમે સાંભળ્યું કે ધતુરાના ડોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે. કે ધતુરો જે છે એના છોડ ઉપર આવેલા જે એના ડોડવા એટલે કે ઝીંડવા જે છે એની અંદર રહેલા બી જે છે એ ખાવામાં આવે તો વ્યક્તિ જે છે એ મૃત્યુ પામે એવું ગાંધીજીએ સાંભળેલું હતું. એટલે પોતે બગડામાં જઈ મેળવી આવે. બગડો એટલે કે જંગલમાં જઈ પોતે એ બી જે છે એ શોધીને લઈ આવ્યા. સંધ્યાનો સમય હતો. સંધ્યા એટલે કે સાંજ પડવામાં ભગવાનની આરતીનો સમય જે છે એ થયેલો હતો. કેદારજી મંદિરે દીપમાળામાં ઘી ચડાવ્યું એટલે કે ભગવાનનું મંદિર જે છે એમાં આરતી માટે ભગવાનની જે દીપમાળા જે છે એમાં દીવા જે છે એ સળગાવવામાં આવ્યા. દર્શન કર્યાને એકાંત શોધ્યું કે ભગવાનના દર્શન કરી પોતે એકાંત એટલે કે જ્યાં કોઈ પણ લોકોની અવરજવર નથી, સાવ એકલા હોય એવું એકાંત જે છે એને પોતે શોધ્યું. પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે. હવે પોતાને આત્મહત્યા કરવી છે, પોતે એના ડોડવા જે છે એના બી પણ લઈ આવ્યા છે, પણ
ઝેર ખાવાની હિંમત નથી ચાલતી કે કેમ ખાવા, તુરંત જ મૃત્યુ નહીં થાય તો મરીને શું લાભ. ત્યારબાદ પોતાને અનેક એવા વિચારો આવે છે કે કદાચ આ ધતુરાના બીજ જે છે એ અમે ખાધા અને તરત મૃત્યુ ન થયું અને બીજી કંઈક થોડા ઘણા જીવતા રહી ગયા તો, અને મરી ગયા તો લાભ પણ શું છે, બીજી વાર મનુષ્ય અવતાર મળે કે ન મળે, એવો વિચાર જે છે એ ગાંધીજીને આવવા લાગ્યા. પરાધીનતા કાતો ન ભોગવી છૂટવું. પરાધીનતા એટલે કે બીજા ઉપર આધાર રાખવો એ જ મોટી મુસીબત છે. અને જો જીવવું હોય તો પરાધીનતાથી છૂટવું પડશે. બીજાના ઉપર આધાર રાખવાનો જે પોતાને ટેવ છે, કેમ કે પોતાની ઉંમર પણ નથી કેટલા બધા પૈસા હોઈ શકે, એટલા માટે પોતે જે છે એ વિચારે છે કે આ પરાધીનતા, બીજા ઉપર આધાર રાખીને જીવવું પડે છે, એનાથી ભાગી છૂટવું જોઈએ, ભોગવી છૂટવું જોઈએ. છતાં બેચાર બી ખાધા, છતાં પણ ગાંધીજીને એમ થયું કે ખાવા તો દે, કદાચ શું થાય છે. બીજા ખાવાની હિંમત જ ન ચાલી. બે ચાર બી ખાધા પછી આગળ બી ખાવાની હિંમત ન ચાલી. બંને મોતથી ડર્યા અને રામજીને મંદિર જઈ દર્શન કરી શાંત થઈ જવું ને આપઘાતની વાત ભૂલી જવું એવો ઠરાવ કર્યો કે પોતાની સાથે રહેલા પોતાના સગા જે છે એણે પણ અને ગાંધીજીએ પણ બંને જણા જે છે એ મોતની એને બીક લાગી અને પોતે વિચાર્યું કે હવે ક્યારેય પણ આત્મહત્યા કરવાનો વિચાર પણ લાવવો નથી. અને પોતે ભગવાન રામજીના મંદિરે જઈ દર્શન કરી થોડા સમય માટે શાંત થયા અને પોતે એક નિર્ણય કર્યો, નિશ્ચય કર્યો, ઠરાવ કર્યો છે તો કે હવે પછી ક્યારેય પોતે આત્મહત્યા કરશે નહીં. હું સમજ્યો કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, આપઘાત કરવો સહેલો નથી. ગાંધીજી જે છે એ પોતે વિચારે છે કે ત્યારબાદ પોતાને ખબર પડી, સમજણ આવી કે આપઘાત કરવાનો વિચાર જે છે એ સહેલો છે. સામાન્ય રીતે વ્યક્તિ જે છે અવારનવાર બોલતા હોય છે કે પોતાએ આત્મહત્યા કરી લેવી છે, પણ આપઘાત કરવો સહેલો નથી. આથી જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે છે ત્યારે તેની મારા ઉપર બહુ ઓછી અસર થાય છે અથવા મુદ્દલ થતી જ નથી એમ કહું તોય ચાલે. એટલા માટે ગાંધીજી એમ કહે છે કે પોતાના સમગ્ર જીવન દરમિયાન જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે છે કે હું આત્મહત્યા કરી લઉં એવું ગાંધીજી પાસે કહે છે ત્યારે ગાંધીજીને કોઈ પણ જાતની અસર થતી નથી, સાવ અસર ન થાય એમ કહું તોય ચાલે. કેમ કે વ્યક્તિ માટે બોલવું જે છે એ સહેલું છે, પણ એ અમલમાં મૂકવું ખૂબ અઘરું છે. આ આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે અમે બંને એથી બીડી ચોરીને પીવાની તેમજ નોકરના દોકડા ચોરવાની ને તેમાંથી બીડી લઈ ફૂંકવાની ટેવ જ ભૂલી ગયા. કે જ્યારે આપઘાતનો પોતાની વિચાર આવ્યો અને એ આપઘાત જે છે એ પોતાનાથી ન થઈ શક્યો, પોતે નિર્ણય કર્યો કે હવે પોતે ક્યારેય આપઘાત કરશે નહીં. ત્યારબાદ આપઘાતના વિચારનું છેલ્લે પરિણામ એવું આવ્યું કે પોતે અને પોતાના સગા જે છે એણે એઠી બીડી ચોરવાની જે ટેવ હતી એ અને નોકરના રોકડા ચોરવાની ટેવ જે છે એ નથી બીડી ખરીદી અને જે પીવાની ટેવ હતી એ ગાંધીજીએ સાવ ભૂલી જ ગયા. મોટપણે બીડી પીવાની ઈચ્છા જ મને કદી નથી થઈ અને એ ટેવ જંગલી ગંદીને હાનિકારક છે એમ મેં સદાય માન્યું છે. મોટપણે એટલે કે મોટા થયા પછી પણ ગાંધીજી જે છે એ એવું વિચારે છે કે આ બીડી પીવાની ટેવ જે છે એ ગંદી, શરીર માટે હાનિકારક અને જંગલી ટેવ જે છે એ સદાય રહેલી છે એમ પોતે માન્યું. બીડીનો આટલો જબરજસ્ત શોખ દુનિયામાં કેમ છે એ સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નથી કે દુનિયામાં લોકો જે છે એ કેટલા બધા લોકો બીડી પીએ છે, તો આવડો મોટો જબરજસ્ત એટલે કે સૌથી મોટો શોખ જે છે એ બીડી પીવાનું શું કામ છે એ ગાંધીજી એમ કહે છે કે હું ક્યારેય પણ સમજી શક્યો નથી, મારામાં એવી સમજણ શક્તિ જ હું કદી મેળવી શક્યો નથી કે લોકો આટલી બધી બીડી શા માટે પીતા હશે, એનાથી એમને શું પ્રાપ્ત થતું હશે. જે આગગાડીના ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે ને તેના ધુમાડાથી હું ઉઘડાઈ શકું છું. અને
અને ગાંધીજી પણ એમ કહે છે કે જ્યારે ગાંધીજી રેલગાડીમાં પોતે મુસાફરી કરે છે, એ મુસાફરી દરમિયાન પોતાની આજુબાજુના લોકો જે છે એ બીડી પીતા હોય ત્યારે એની ગંધથી ગાંધીજી જે છે એ અકળામણ અનુભવે છે, એને ત્યાં બેસવું પણ ગમતું નથી, એનો જીવ જે છે એ મૂંઝાઈ જાય છે. બીડીઓના ઠૂઠા ચોરવા ને તેને અંગે ચાકરના દોરડા ચોરવા એ દોષના કરતાં બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું. કે ગાંધીજીના જીવનમાં ત્યારબાદ એક બીજો બનાવ બને છે. પોતે એમ કહે છે કે બીડીના ઠૂઠા ચોરી અને ચાકર એટલે કે નોકરના પૈસા ચોરી અને જે બીડી પીવાનો શોખ હતો, જે મારાથી એ ભૂલ થઈ, એ ભૂલ કરતાં પણ દોષ એટલે કે ગુનો, એના કરતાં પણ એક મોટી ભૂલ જે છે એ મારા સમગ્ર જીવન દરમિયાન સૌથી મોટી અને ગંભીર ભૂલ જે છે એ પોતે ગણે છે. બીડીનો દોષ થયો ત્યારે ઉંમર 12-13 વર્ષની હશે, જે કે જ્યારે ગાંધીજીએ બીડી ચોરી અને પીવાની શરૂઆત કરી, બીડીના ઠૂઠા ચોરવાની શરૂઆત કરી, બીડી પીતા, ત્યારે એમની ઉંમર જે છે એ માત્ર 12 થી 13 વર્ષની હશે, કદાચ તેથી ઓછી હોય તો કહી શકાય નહીં. બીજી ચોરી વેળાએ ઉંમર 15 વર્ષની હશે, કે એને જ્યારે બીજી ભૂલ કરી ચોરી કરવાની ત્યારે એની ઉંમર જે છે એ 15 વર્ષની હશે. આ ચોરી મારા માંસાહારી ભાઈના સોનાના કડાના કટકાની હતી, કે 15 વર્ષની ઉંમરે પહેલી ભૂલ જે છે, જે બીડી ચોરવાની શરૂઆત કરી એની 12-13 વર્ષની ઉંમરે ભૂલ કરી, અને 15 વર્ષની વયે પોતે જે ભૂલ કરી એ હતી પોતાનો ભાઈ જે છે એના સોનાનું કડું જે છે એમાં એક કટકો જે છે એ કાપી અને પોતે વેચી દીધેલું હતું, એની ભૂલ હતી. તેમણે નાનું સરખું એટલે કે 25 રૂપિયાનું કરજ કર્યું હતું, કે એ સમયમાં 25 રૂપિયા એટલે ઘણા બધા કહી શકાય. તો ગાંધીજી જે છે એ પોતે ભૂલ સ્વીકારે છે. શું કામ? કેમ કે પોતાનો ભાઈ જે છે એને 25 રૂપિયાનું કરજ કરેલું હતું. એ કેમ બતાવવું એનો અમે બંને ભાઈ વિચાર કરતા હતા કે ગાંધીજીના ભાઈ જે છે કે તેમણે નાનું એક 25 રૂપિયાનું કરજ કરેલું હતું. તો એ કરજ જે છે એને આપવા માટે, કરજને પતાવવા માટે પોતે શું કરે છે તો કે બંને ભાઈ વિચાર કરે છે કે આ કરજ જે છે, બીજા પાસે લીધેલા પૈસા જે છે એને કેવી રીતે આપવા, એના માટે બંને ભાઈ વિચાર કરે છે. મારા ભાઈને હાથે સોનાનું નક્કર કડું હતું. નક્કર એટલે કે આમ કઠણ, કે જોવામાં નાનું લાગે પણ ખૂબ વજનદાર, કે પોતાનો ભાઈ જે છે એના હાથમાં એક સોનાનું કડું હતું. તેમાંથી એક તોલું સોનું કાપવું મુશ્કેલ નહોતું. એમાંથી કદાચ એક તોલા જેટલું સોનું જે છે એ કદાચ કાપી લેવામાં આવે તો ખબર ન પડે કે કેટલું બધું નક્કર કડું જે છે એ સોનાનું હતું. કડું કપાયું, કરજ ફીટ્યું એટલે ભરાયું, કે પોતાનો ભાઈ જે છે એનું કડામાંથી એક તોલા જેટલું સોનું કાઢી અને કરજ જે છે એ ભરવામાં આવ્યું. પણ મારે સારું આ વાત અસહ્ય થઈ પડી. અસહ્ય એટલે સહન ન કરી શકાય. પોતે કરેલું કરજ જે છે એ તો ભરી દીધું. ત્યારબાદ ગાંધીજી જે છે એ પોતે એવું વિચારે છે કે આ વાત જે છે એ મારા માટે અસહ્ય થઈ પડી. કેટલું બધું દુઃખ થયું કે જે સહન ન કરી શકાય. હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો. કે ગાંધીજી જે છે એણે પોતે વિચાર્યું કે હવે હું જીવન દરમિયાન ક્યારેય પણ ચોરી નહીં કરું, એવો પોતે નિર્ણય કરે છે. પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ એમ એને લાગ્યું. એને એમ લાગ્યું કે આ પોતે જે ચોરી કરી છે, જે પોતાના ભાઈનું કડું જે છે એમાંથી એક થોડું થોડું કાપી અને વેચી દીધેલું છે, એ વાત જે છે એ પોતાના પિતાજીને કરવી જોઈએ એમ પોતે વિચારે છે. જીભ તો ન ઉપડે, જીભ ન ઉપડવી એટલે બોલવાની હિંમત ન થઈ. પિતાજી પાસે જઈ અને કેમ કેવું એવું પોતે વિચારે છે. પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો. તેમણે કોઈ દિવસ અમને એકી ભાઈની તાડન કર્યું હોય એવું મને સ્મરણ નથી. કે પિતાજી પોતે જે છે એ ગાંધીજીને મારશે એવું નહીં બને, એવી બીક નહોતી કે પોતાના પિતાજી પોતાને મારશે. કેમ કે આવડી મોટી ઉંમરના થયા ત્યાં સુધીમાં ગાંધીજીના પિતાજીએ બેમાંથી એકેય ભાઈને ક્યારે પણ માર માર્યો નથી. તાડન કર્યું. તાડન કરવું એટલે માર મારવો.
એવું પોતાને યાદ પણ નથી કે એના પિતાજીએ સ્મરણ નથી એટલે યાદ ન હોય. એવું પણ એમને યાદ નથી કે પોતાના પિતાજીએ કોઈ દિવસ એમને માર્યા હોય. પણ પોતે દુઃખી થશે, કદાચ માથું પૂછશે તો, કે પોતે જે છે એ વિચાર કરે છે કે પોતે દુઃખી થશે કે એના પિતાજી જે છે એ શું થશે તો તે દુઃખી થશે. કદાચ પોતાનું માથું જે છે એ પણ કોઈ વસ્તુ સાથે ફટકારવા લાગશે. એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ કે કોઈ પણ પરિસ્થિતિ થાય, ગમે તે થાય, પણ પોતે એવું વિચારે છે કે પોતાના બાળકોએ કરેલી ભૂલ જે છે એ પોતાના પિતાજી પોતાના ઉપર લઈ લેશે, માથું કૂટશે. છતાં પણ ગાંધીજી પોતે એવું વિચારે છે કે કંઈ પણ થાય, ગમે એવું જોખમ આવી પડે, છતાં પણ પોતાનો દોષ જે છે એ કબૂલ કરવો જ જોઈએ. તે વિના શુદ્ધિ ન થાય, ત્યાં વિના પોતે એમ કહે છે કે મારું મન જે છે એ શુદ્ધ ન બને. એમ લાગ્યું. છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો અને માફી માંગવી એવું મેં ઠરાવ કર્યો. અને ત્યારબાદ ગાંધીજીએ વિચાર્યું કે પોતાની પિતાની સામે જઈ પોતાને બોલવાની હિંમત નથી, એટલે પોતે શું કરે છે તો કે એક ચિઠ્ઠી લખે છે અને ચિઠ્ઠીમાં પોતે કરેલી ભૂલ જે છે એ કબૂલ કરી, ગુનો કબૂલ કરી અને પોતે માફી માગે છે અને પોતે ઠરાવ કરે છે, એટલે કે નક્કી કરે છે કે હવે પછી ક્યારે આવી ભૂલ થશે નહીં. મેં ચિઠ્ઠી લખીને હાથોહાથ આપી. ત્યારબાદ ગાંધીજી જે છે એ પોતે આ ચોરી કરવાની ભૂલ જે છે એ પોતાની ચિઠ્ઠીમાં લખે છે અને પોતાનો ગુનો જે છે એ કબૂલ કરે છે. હવે પછી જીવનમાં ક્યારેય પણ પોતે આવી ભૂલ નહીં કરે એવી આજીજી કરી અને પોતે ચિઠ્ઠી લખી પોતાના પિતાજીના હાથમાં પોતે જ આપે છે. હાથમાં આપી એટલે પોતે જ એના પિતાજીને પોતાના હાથેથી આપે છે. ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો, મેં સજા માની. પોતે પોતાની ઉપર દુઃખ ન વહોરી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરી અને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી. અને ચિઠ્ઠીમાં પોતાનો દોષ એટલે કે ગુનો જે છે એ કબૂલ કર્યો કે તમારે જે પણ કંઈ સજા મને આપવી હોય એ સજા પણ પોતે ગાંધીજીએ માગી અને પોતે પોતાની ઉપર દુઃખ વહોરી ન લે. કેમ કે એના પિતાજીના સ્વભાવની પોતાને ખબર હતી કે પોતાના બાળકોને કાંઈ નહીં કે એની સજા જે છે એ પોતે પોતાના શરીર ઉપર લેશે. એમ પણ ગાંધીજીએ આજીજીપૂર્વક વિનંતી કરી કે આ સજાની ભૂલ જે છે એ અમને મળવી જોઈએ, પોતાએ ન લઈ એમ કહી અને ભવિષ્યમાં હવે પછી ક્યારેય પોતે આવી ભૂલ નહીં કરે એવી પોતે પ્રતિજ્ઞા કરે છે. આ ચિઠ્ઠીમાં પોતે આવું લખ્યું. મેં ધ્રુજતે હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. ત્યારબાદ ગાંધીજી જે છે એ પોતે પોતાના પિતાજી જે છે એનાથી ડરતા હતા કે પોતે ચિઠ્ઠી જ્યારે પોતાના પિતાજીને આપે છે ત્યારે એના હાથ જે છે સતત ધ્રુજી રહ્યા છે. હું તેમની પાટની સામે બેઠો કે ગાંધીજીના પિતાજી જે છે એ લાકડાની જે પાટ જે છે એની ઉપર બેસતા, એની ઉપર ગાંધીજી એની સામે બેઠા. આ વેળા તેમનું ભગંદરનું દર્દ તો હતું જ, તેથી તેઓ ખાટલાવશ હતા. ખાટલાની બદલે લાકડાની પાટ વાપરતા કે પોતાના પિતાજી જે છે એ વેળા એ સમયે જ્યારે ગાંધીજીએ ચિઠ્ઠી લખીને એના પિતાજીને આપી એ સમયે ગાંધીજીના પિતાજીને ભગંદરનું દર્દ હતું, એટલે પોતે ખાટલાવશ હતા, કોઈ પણ કામ કરી શકતા નહીં. પણ એના પિતાજી ખાટલે ન બેસતા એવી એની લાકડાની પાટ હતી કે જેના ઉપર પોતે આરામ કરતા. તેમણે ચિઠ્ઠી વાંચી. આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા. ચિઠ્ઠી ભીંજાઈ. તેમણે ક્ષણવાર આંખ મીચી ચિઠ્ઠી ફાડી નાખી ને પોતે વાંચવા સારું બેઠા થયા હતા અને પાછા સૂતા. કે જ્યારે ગાંધીજીએ એના પિતાજીના હાથમાં ચિઠ્ઠી મૂકી ત્યારે એ ચિઠ્ઠી વાંચવા માટે એના પિતાજી જે છે એ પોતાના ખાટલામાંથી પથારીમાંથી ઊભા થયા. ચિઠ્ઠી વાંચે છે તો જેમ જેમ ચિઠ્ઠી વાંચે જાય છે એમ એમ એના પિતાજીની આંખમાંથી આંસુ જે છે એ ખરતા જાય છે. એટલા બધા આંસુ પડે છે કે હાથમાં રહેલી ચિઠ્ઠી જે છે એ ભીંજાઈ જાય છે, પલળી જાય છે. એમણે ક્ષણવાર આંખ જે છે એ પણ મીચી દીધી અને ચિઠ્ઠી જે છે એ પોતે ફાડી નાખી અને પોતે જે વાંચવા માટે બેઠા થયા હતા એ ફરી પાછા પોતે સૂઈ ગયા. હું પણ રડ્યો, પિતાજીનું દુઃખ સમજી શક્યો. હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતયાએ આલેખી શકું છું, એટલે તે આજે પણ મારી આંખ સામે તરી રહ્યું છે. ગાંધીજી એ વેળાનું વર્ણન કરે છે કે પોતે જ્યારે આત્મકથા લખે છે ત્યારે પોતાને આ પ્રસંગ જ્યારે યાદ આવે છે કે પોતાના પિતાજી જે છે એ રડતા હતા એ સમયે ગાંધીજી પણ રડવા લાગ્યા અને પોતાના પિતાજીનું દુઃખ જે છે
એ પોતે સમજી શક્યા, પણ ગાંધીજી એમ કહે છે કે જ્યારે પોતાની આત્મકથા લખે છે ત્યારે કે હું ચિતારો એટલે કોઈ ચિત્રકાર હો, તો એ ચિત્ર જે છે એ સમયનું ચિત્ર હું આજે પણ દોરી શકું, કેમ કે દ્રશ્ય હું ક્યારેય પણ ભૂલી શકતો નથી કે મેં મારા પિતાજીને ચિઠ્ઠી આપી અને પિતાજીને કેટલું બધું દુઃખ થયું એ એમની નજર સમક્ષ તરવરી ઉઠે છે, અને પોતે જે છે એ પોતે ક્યારેય એને ભૂલી શકતા નથી. એ મોતી બિંદુના પ્રેમ બાણી મને બિંદીઓ, કે મોતી રૂપી, મોતી એટલે કે આંખમાં રહેલા આંસુ જે છે, કે આંખને એને મોતી કીધી છે, બિંદુ એટલે કે આંસુને પ્રેમ બાણી મને બિંદીઓ, કે એના પિતાજીના આંખમાંથી આવેલા આંસુ જે છે એનાથી ગાંધીજી પોતે વિંધાયા, કે પોતાને પણ દુઃખ થયું, હું શુદ્ધ થયું, કે ગાંધીજીને પોતાને એમ થયું કે હવે મને મારો પસ્તાવો જે છે કરેલી ભૂલનો એ થયો. એ પ્રેમ તો જેને અનુભવ્યો હોય તે જ જાણે, કે પોતાના પિતાજીનો પોતા પ્રત્યે રહેલો પ્રેમ જે છે એ તો જેને અનુભવ થયો હોય એ જ વ્યક્તિ જાણી શકે. રામબાણ વાગ્યા રે હોય તે જાણે, કે ગાંધીજી જે છે એ પોતે એમ કહે છે કે જેને ભગવાનની ભક્તિ કરવાની લગની લાગી હોય તે જ જાણે, એટલે કે પોતે પોતાના પિતાજી પ્રત્યેનો પ્રેમ જે છે એ પોતે અનુભવી શકતા, એનું દુઃખ જે છે એ સમજી શકતા, એમાંથી પોતે બહાર આવી અને પોતાના જીવનમાં પોતાને જે પસ્તાવો થાય છે અને ભૂલ જે છે એ પોતે સુધારી શકાશે એના માટે પોતે ખૂબ આનંદ અનુભવે છે. મારે સારું તો અહિંસાનો પદાર્થ વાત હતો. ગાંધીજી એમ કહે છે કે મારે સારું, સારું એટલે માટે મારા માટે આ અહિંસાનો પદાર્થ વાત હતો, કે મને સમગ્ર જીવન દરમિયાન ક્યારે પણ હિંસા ન કરવી, હંમેશા અહિંસાનો પદાર્થ પાઠ જે છે એ મળી ગયો, કે કોઈ વ્યક્તિને કદાચ બોલવાથી કંઈ ખરાબ લાગે છે તો એક પ્રકારની હિંસા જ કહી શકાય, કે આપણા માટેથી કોઈ વ્યક્તિને દુઃખ થાય છે, કોઈ દુઃખ અનુભવે છે તો એ એક પ્રકારની હિંસા જ થઈ કહેવાય. તો ગાંધીજીએ વિચાર્યું કે હું મારા સમગ્ર જીવન દરમિયાન માત્ર અહિંસાને જ આધારે સમગ્ર જીવન જે છે એ પૂરું કરીશ. એ વેળા તો મેં એમાં પિતા પ્રેમ ઉપરાંત બીજું ન જોયું, એ સમયે મારા પિતાજીનો મારા પ્રત્યે પ્રેમ જ મેં જોયું, બીજું કંઈ પણ મને દેખાયું નહીં. પણ આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું છું, કે એ સમયે જે મેં ચિઠ્ઠીમાં લખેલું હતું એ આજે પોતે એમ કહે છે કે હું એને શુદ્ધ પ્રકારની અહિંસાને નામે જ ઓળખી શકું છું. આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે પોતાના સ્પર્શથી કોને અલિપ્ત ન રાખે. એ વ્યક્તિ જે છે એ કોઈ પણ ભૂલ કરે છે અને પછી એ ભૂલ જે છે એનો પશ્ચાતાપ કરે છે, તો એમાંથી વ્યક્તિ બહાર આવે છે ત્યારે આ જે છે એ પોતાના હૃદયને હંમેશ માટે સ્પર્શી જાય છે. તો આવી ભૂલ જે છે એનો સ્વીકાર કરી માફી માંગી ફરી પાછો ન કરવાનો વ્યક્તિ જે છે એ નિર્ણય લે છે, એવી બાબત કોનાથી અલિપ્ત થઈ શકે? અલિપ્ત એટલે કે જુદી. એવી વ્યાપક અહિંસાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે, કે આવી વ્યાપક ખૂબ મોટી કરેલી ભૂલ જે છે એને પોતે સ્વીકારી અને સમગ્ર જીવન દરમિયાન પોતે જે છે એ સારી રીતે એ ભૂલ ન કરવાનો નિર્ણય કરે છે, એ અહિંસા શક્તિનું માપ જે છે એ કાઢવું અશક્ય છે. આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી, કે પોતાના પિતાજી જે છે એમની શાંત સ્વભાવ જે છે એના પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ એટલે કે જુદી. બીજી હતી તે ક્રોધ કરશે, કટુ વચન સંભળાવશે, કદાચ માથું ફૂટશે એવું મેં ધાર્યું હતું. કે પોતે જ્યારે પોતાના પિતાજીને ચિઠ્ઠી આપી ત્યારે ગાંધીજી એવું વિચારતા હતા કે હું એ ચિઠ્ઠી આપું, પિતાજી વાંચે ત્યારે મને એવું લાગે છે કે પોતાના પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ એટલે કે વિરુદ્ધ દિશામાં છે, કે પોતે ગાંધીજી એવું વિચારતા કે મારા પિતાજી મારી ઉપર ક્રોધ કરશે, ખરાબ એટલે કે ખરાબ વચનો બોલશે, કદાચ પોતાનું માથું જે છે એ પણ પોતે ફૂટશે એવું મેં ધાર્યું હતું. પણ તેમણે આટલી બધી અપાર શાંતિ જાળવી એનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતું, કે આ ન કરવાને બદલે પોતે શું કરે છે તો કે એકદમ શાંત રહી અપાર શાંતિ જાળવી અને કાંઈ પણ ન કીધું. એનું મુખ્ય કારણ શું હોઈ શકે તો કે પોતે કરેલી નિખાલસ પ્રમાણે પોતાના ભૂલની કબૂલાત, કે પોતે નિર્દોષ ભાવે કબૂલાત કરી કે આ ભૂલ જે છે એની જે સજા આપવી હોય આપે અને ફરી પાછળના જીવનમાં ક્યારેય આ ભૂલ કરીશ નહીં એમ હું માનું છું. જે માણસ અધિકાર આગળ સ્વેચ્છાએ પોતાના દોષનો
નિખાલસપણે એને ફરી કદી ન કરવાનો પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે તે શુદ્ધતમ પ્રાયશ્ચિત કરે છે કે જે પણ કોઈ વ્યક્તિ જે છે એ પોતે કરેલી ભૂલ જે છે એ સ્વેચ્છાએ એટલે કે પોતાની જાતે પોતાની ભૂલનો નિખાલસપણે કબૂલાત કરી લે અને એ ભૂલ જે છે એ ફરી પોતાના જીવન દરમિયાન ક્યારેય પણ ન કરશે એવી કબૂલાત વ્યક્તિ કરી લે તો એ શુદ્ધતમ પ્રાયશ્ચિત કરેલું કહેવાય. હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારી માટે વિશે નિર્ભય થયા અને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો. અને પોતે પણ ગાંધીજી એમ કહીશ કે હું જાણું છું કે મેં આવું એકરાર કર્યું એટલે કહેવું નિખાલસ ભાવે પોતાના પિતાજીને કીધું. એટલા માટે પિતાજીને પણ એવું લાગ્યું કે હવે પોતે ક્યારે પણ જીવન દરમિયાન પોતાનો દીકરો જે છે આવી ભૂલ ન કરશે એવું પણ પોતાને નિશ્ચિત થઈ પડ્યું. એટલા જ માટે પોતે મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો એટલે જ એમનો મહાપ્રેમ વિસ્તારપૂર્વક પુષ્કળ પ્રમાણમાં પ્રેમ જે છે એ ગાંધીજીને મળતો રહ્યો. એટલે કે સમગ્ર પાઠ દ્વારા ગાંધીજી જે છે એ પોતાની ભૂલ જે છે એનો સ્વીકાર કરી અને એનું પ્રાયશ્ચિત કરી એ ભૂલ જે છે એને ફરી પાછી જીવનમાં ક્યારેય પણ નહીં કરે એવા સ્વીકાર કરી અને પોતે લોકો જે છે માણસો જે છે એને એક એવો અધિકાર આપે છે કે માણસ તરીકે આપણી પાસે કરેલી ભૂલ જે છે એનો એવો એક વ્યક્તિને અધિકાર છે કે પોતે કરેલી ભૂલ જે છે એ ફરી પાછી ન થાય અને પોતાના સમગ્ર જીવન દરમિયાન પોતે જે પણ કાંઈ ભૂલ કરે છે એનું પ્રાયશ્ચિત કરે એવો સમગ્ર પાઠ દ્વારા આપણને સમજૂતી મેળવી. ત્યારબાદ આપણે જોઈએ કે પહેલું અને બીજું કાવ્ય જે છે પહેલું અને ત્રીજું કાવ્ય એનું જે આપણે સ્વાધ્યાય લખેલું છે એની પાછળથી જ આપણે આ પાઠ જે છે એનું સ્વાધ્યાય લખવાનું છે. સ્વાધ્યાય એટલું તો કે હોમવર્કમાં જે તમને પ્રશ્ન આપવામાં આવે છે એ અને એની પહેલાં તમારે શું લખવાનું રહેશે તો કે પેજ પર શરૂ કરો એટલે કે ચોરી અને પ્રાયશ્ચિત એમના લેખક છે ગાંધીજી, આત્મકથા ખંડ, ત્યારબાદ શબ્દાર્થ લખવાના છે. તો એમાં પહેલાં છે સમાનાર્થી શબ્દ કે કાળ એટલે સમય અથવા વખત, ચાકર એટલે નોકર, ઝેર એટલે વિષ, સોનું એટલે સુવર્ણ, ભય એટલે ડર. ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ છે પહેલા તો પછી, ફાયદો ગેરફાયદો, પરાધીનતા તો સ્વાધીનતા, સ્મરણ તો વિસ્મરણ, શુદ્ધ તો અશુદ્ધ, અહિંસા તો હિંસા, પ્રતિકૂળ તો અનુકૂળ, હાનિ તો લાભ, ઝેર તો અમૃત, સંધ્યા તો શાપ, આજ્ઞા તો અવરોધ. આથી આપણા વિરુદ્ધાર્થી શબ્દો. ત્યારબાદ જોઈએ તો બધા શબ્દો. દોકડો એટલે કે જૂના ચલણ અનુસાર એક પ્રકારનો પૈસો અને બીજા જે પણ કંઈ તો બધા શબ્દ જે છે એને આપણે વચ્ચે પાઠમાં ઉપરથી જોઈશું. રૂઢિપ્રયોગ છે કે જીભ ન પડવી એટલે કે બોલવાની હિંમત ના હોવી. અને ત્યારબાદ શબ્દ સમૂહ છે સહી શકાય તેવું તો અસહ્ય. અને ત્યારબાદ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં એના પછીનો પાઠ જે છે એની સમજૂતી મેળવીશું. આ સ્વાધ્યાય જે છે તમે જે કાવ્યના સ્વાધ્યાય લખેલું છે એની પાછળ સ્વાધ્યાય બુકમાં લખવાનું છે.